જોયું કે ગટરનું બધું ગંદુ પાણી જે છે કઈ રીતે શુદ્ધ કરી શકાય તબક્કાવાર. શું કીધું? ગટરનું જે ગંદુ પાણી છે ને તબક્કાવાર એક પ્રક્રિયા કર્યા પછી બીજી પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા અને કઈ રીતે જે છે એ ગટરનું પાણી જે છે એ શુદ્ધ કરી શકાય છે. તેમાં ત્રણ મુખ્ય જે છે એ પ્રક્રિયાઓ ભાગ ભજવે છે. ભૌતિક, રાસાયણિક ને જૈવિક પ્રક્રિયા. શું? ત્રણ મુખ્ય પ્રક્રિયાઓ ભાગ ભજવે છે. ભૌતિક પ્રક્રિયા, ભૌતિક, રાસાયણિક ને જૈવિક. હા, ત્રણ પ્રક્રિયાઓ છે એ મુખ્ય રીતે જે છે ભાગ ભજવે છે. તો સૌ પ્રથમ શું કર્યું કે સૌ પ્રથમ એ બધા પાણીને શું કે બારસ્ટ્રીન નામની મતલબ કે યાંત્રિક જાળીમાંથી પાણીને શું કર્યું પસાર કર્યું. એટલે મોટું મોટું જેટલી પદાર્થ હતા જેવા કે પ્લાસ્ટિક છે, પછી ચીંથરીઓ છે, હાથ રૂમાલ છે, નાના નાના લાકડીના ટુકડાઓ હોય છે, કપડાના ટુકડાઓ હોય છે, હ કે વગેરે બધો એવો જે મોટો મોટો કચરો હતો, મોટો મોટો બધો કચરો શું થયો અહિયાં બાર સ્ક્રીનમાં જો આ તમને જાળી દેખાય છે. શું? જેટલો બી મોટો મોટો કચરો હતો એટલે બાર સ્ક્રીન માંથી જે છે તમારે પસાર થઈ શકે નહી. એટલે બાર સ્ક્રીનમાં અટકી જાય. બીજું પાણી આગળ વયું જાય કચરો અટકી જાય. એટલે જેટલો બી મોટો કચરો છે જે નિલંબિત, જેટલો મોટો કચરો છે નિલંબિત, નિલંબિત એટલે એ કે જે પાણીમાં દ્રાવ્ય ના થઈ શકે, ઓગળી શકે નહીં. એવો બધો કચરો શું થયો મોટો કચરો બધો બહાર નીકળી ગયો. મોટો કચરો છે બધો જ બહાર નીકળી જાય છે. પછી શું કરે? પછી બીજા તબક્કામાં પાણીને ક્યાં લઈ જાય? અવસાદન ટાંકામાં. ક્યાં લઈ જાય? અવસાદન ટાંકામાં. ત્યાં કાંકરી અને રેતી દૂર કરનાર. કેવો ટાંકો? કાંકરી અને રેતી જે છે, કાંકરી રેતી નાના પથ્થરો હોય છે, એ દૂર થઈ જાય છે. અવસાદન ટાંકામાં લઈ જાય એટલે પેલા તો શું કરે પાણીની ગતિ જે છે એ ધીમી કરી નાખે. કે આ ટાંકામાં જયારે પાણીને પસાર કરે છે અવસાદન ટાંકામાં ત્યારે શું કરે પાણીની ગતિ જે છે એકદમ ધીમી કરી નાખે. એટલે કાંકરીઓ રેતીઓ શું બધું નીચે બેઠી જાય. મેં તમને એના માટે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું નદીનું. નદીમાં તમે નોર્મલી જો પાણી જે છે ધીમે ધીમે વહી જતું હોય તો ચોખ્ખું ને સ્વસ્થ પાણી હોય. કેવું હોય? ચોખ્ખું ને સ્વસ્થ પાણી. હવે ત્યાંથી કોઈ ચાલી ગયું હોય એટલી નદીમાંથી, કોઈ તમે પથ્થર ઘા કરો એટલે શું થાય? તરત ઉપર ડોળું પાણી આવે. શું આવે? ઉપર રેતી વાળું ધૂળ વાળું જે છે એ ડોળું પાણી આવે. એટલે જેમ પાણીની ગતિ ધીમી હશે ને એમ આ રેતી છે, કાંકરા છે, એ બધું શું થાય? એ પદાર્થ જે છે નીચે બેઠી જાય. શું થાય છે? એ પાણીમાં નીચે બેઠી જાય છે. એટલે રેતી કાંકરા દૂર થઈ ગયા. પેલા તો મોટા જે પ્લાસ્ટિક છે આ તે મોટો કચરો દૂર થઈ ગયો. પછી શું થઈ ગયું? રેતી કાંકરા નાના પથ્થરો જે છે એ બધા શું થઈ ગયા છે? દૂર થઈ ગયા છે. હવે પાણીને ક્યાં લઈ જાય છે? ત્રીજા તબક્કામાં એક મોટા ટાંકામાં કે જે મધ્યમ કદથી ઢળેલો છે. કેવો છે? એક મોટો ટાંકો છે મધ્ય ભાગથી ટાંકો અડધો ભાગો બરોબર છે પણ અડધો ભાગો શું છે? અડધો ભાગ છે ઢળેલો છે. એટલે જયારે એમાં પાણીને લઈ જાય છે, શું કરે છે? એમાં પાણીને લઈ જાય એટલે પાણીને 2-3 કલાક કે 4 કલાક સુધી એવા પાણી રેવા દે. શું થાય? એટલે રેવા દે એટલે જેટલો ધૂળ વાળું પાણી હશે, ડોળ હશે, કાદવ હશે, જે તે આ છે તે છે એ બધું શું થાય? બધું નીચે બેઠી જાય. કે મળ જેવા નકામા પદાર્થો તળિયે બેસી જાય છે. અને બીજા અન્ય ધૂળ હોય આ છે તે છે. એ બધું શું થાય છે? નીચે બેઠી જાય. પાણીને સ્થિર કરી દે. શું થાય? પાણીને સ્થિર કરી દે ત્યાં ટાંકામાં એટલે શું થાય? બધા પદાર્થો છે અનિચ્છનીય પદાર્થો એ બધા શું થશે? નીચે બેઠી જાય છે. એટલે બધા નીચે બેઠી જાય એટલે શું કરશે? કે ઈ કાદવ જ કહેવાય. શું કહેવાય? કાદવ જ કહેવાય. એટલે ઉપરનું પાણી બધું લઈ લે. શું કરશે? ઉપરનું પાણી જે છે બધું લઈ લે. આ પદાર્થો નીચે બેઠી જાય એટલે ઉપરનું પાણી બધું શું કરે? લઈ લે છે. અને આ જે કાદવ છે, જો કાદવની પેલા આખી પ્રક્રિયા કહી દઉં. કાદવને શું કરવાનું? પેલા તો એને સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવે કે જયારે ટાંકામાં હોય ત્યારે, જેને કાદવ કહે છે. અને સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા તેલ અને ચરબી, ઉંજણ જેવા પદાર્થોને દૂર કરવામાં આવે. બે ખાસ ધ્યાન રાખજો. 2 નહીં 3. સ્ક્રેપર દ્વારા કાદવ દૂર કરવામાં આવે છે. સ્કીમર દ્વારા તેલ, ચરબી, ઉંજણ વગેરે દૂર કરવામાં આવશે. અને એરેટેર દ્વારા એરેટેર દ્વારા શું કરે છે? પાણીમાં હવા ઉમેરવામાં આવે
છે. બરોબર, તમારે એમએફ બની શકે, આનો એમએફ હશે જ એકાદું, એમએફ થઈ શકે છે. એટલે જે કાદવ જે છે એને શું કરે, પછી એ કાદવને લઈને બીજા ટાંકામાં ટ્રાન્સફર કરી નાખે. બાયોગેસ પ્લાન્ટ એવા બેક્ટેરિયા નાખે, અજારક બેક્ટેરિયા, ઓક્સિજન વગર પણ શું કરી શકે, વૃદ્ધિ પામી શકે છે, જીવી શકે છે. અજારક બેક્ટેરિયા નાખી દે એટલે શું થાય, એ કોહવાય. અજારક બેક્ટેરિયા નાખે એટલે કાદવ જે છે કોહવાય છે, એમાંથી જે છે ગેસ અને બાયોગેસ પ્લાન્ટ તરીકે ઉપયોગ કરે છે કાદવનો. એમાંથી ગેસ છે અને વીજળી જે છે ઈંધણ ને વિદ્યુત એટલે વીજળી જે છે, આ બે વસ્તુ જે છે ઉત્પન્ન કરવામાં આવે છે. પછી કાદવને શું કરે, પછી કાદવને સૂકવી નાખે. સૂકવીને શું કરે, એનો ખાતર તરીકે ઉપયોગ કરશે. ખાતર તરીકે ઉપયોગ કરવાથી એ કાદવ જો ખાતર તરીકે ઉપયોગ કરે ને, શું થાય કે જમીનને પોષક તત્વો મળી રહે અને કાર્બનિક પદાર્થો પણ અમુક મળી રહે છે. કારણ કે જે ઉત્તમ ખાતર ગણાશે. શું છે એ, જે ખાતર ગણાશે જમીન માટે બહુ સારામાં સારું ખાતર ગણાશે. એ જમીનને ફળદ્રુપ રાખશે, કાર્બનિક પદાર્થો તે ભરપૂર કરશે અને પોષક તત્વો શું એમાં ઉમેરે છે. તેલ ચરબી આપણે દૂર કરી નાખીએ, બધું જે છે મોટા ભાગનું પાણી સાફ થઈ ગયું. કેવું થઈ ગયું, મોટા ભાગનું પાણી જે છે એ સાફ થઈ ગયું છે. પછી શું કરે છે, કાદવનું ચોથા તબક્કામાં શું કરે, શુદ્ધિકરણ પામેલા પાણીમાં હવા ઉમેરે. શું કરે, જે શુદ્ધિકરણ પામેલું પાણી એમાં શું કરી દે, હવા ઉમેરી દે. હવા શા માટે ઉમેરી, કારણ કે જે જારક બેક્ટેરિયા હવા અને એમાં અમુક જારક બેક્ટેરિયા ઓક્સિજનની હાજરી માટે, સોરી, ઓક્સિજનની હાજરીમાં જીવી શકે છે, વૃદ્ધિ પામી શકે છે. એટલે શું કરે છે, હવા ઉમેરે છે. એટલે ઈ બેક્ટેરિયા શું કરે છે, જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામીને જે નકામા બીજા પદાર્થો છે, બેક્ટેરિયા મદદથી મનુષ્યના મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો, બીજા અનિચ્છનીય પદાર્થો, એ પદાર્થોનું શું કરે છે, વિઘટન કરે. શું કરી નાખે, વિઘટન કરી નાખે. પછી શું થશે, પછી એ જારક જે બેક્ટેરિયા એ પદાર્થોનું વિઘટન કરી નાખે. એટલે કેટલીક કલાકો પછી શું થાય, એ બેક્ટેરિયા પાણીના નીચે તળિયે એકઠા થાય. શું થાય, એ બેક્ટેરિયા જે છે એ નીચે પાણીના તળિયે છે એકઠા થાય છે. એને આપણે શું કહીશું, ક્રિયાશીલ કાદવ. એને શું કહીશું આપણે, નિલંબિત બેક્ટેરિયા ટાંકાના તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ શું કહેવાય છે, ક્રિયાશીલ કાદવ કહેવાય છે. પાછા ઉપરનું પાણી બધું એમાંથી લઈ લેવાનું. શું, એ ટાંકામાંથી ઉપરનું પાણી બધું લઈ લે. વચ્ચે શું, ક્રિયાશીલ કાદવ, બેક્ટેરિયા વધ્યા. ક્રિયાશીલ કાદવ માં કેટલું પાણી હોય, કે બેક્ટેરિયા વાળો જે કાદવ જે છે એમાં 97% શું હોય, પાણી. 3% જ બેક્ટેરિયા હોય કાદવમાં. 97% જે છે એ પાણી હોય, 3% શું હોય છે, બેક્ટેરિયા હોય છે. હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. પાણીને શું કરે, રેતી સુકવણી પથારી અથવા જે છે મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. એટલે પાણીને શું કરી દે, એ જે છે એ દૂર કરી દે. જે આ ક્રિયાશીલ કાદવ જે છે, બેક્ટેરિયા છે, એને શું કરે છે, મશીન દ્વારા અથવા દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે, જે જમીનો પોષક અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે, એની આપણે વાત કરી. બરોબર, પ્રક્રિયા પામેલ પાણી ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો નિલંબિત દ્રવ્યો છે. હવે જે પાણી છે, કાર્બનિક પદાર્થો ઓછા અને નિલંબિત દ્રવ્યો ખૂબ જ ઓછા હોય છે. હવે તેને શું કરે, સમુદ્ર, નદી, નાળા કે જમીન પર છોડવામાં આવે છે. ફરીથી કુદરતી રીતે તે શુદ્ધ થાય. કેટલીક વાર શું થાય છે, પાણીમાં ક્લોરીન ને ઓઝોન જેવા રસાયણ પણ ઉમેરવામાં આવે છે. એટલે આ રીતે જે છે, આપણે જેટલું બધું સિટી ગટરનું પાણી બહાર જતું હોય, આ રીતે જે છે એને WWTP વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે છે શુદ્ધ કરવામાં આવે છે. બરોબર ને. હા, જો એરેટર દ્વારા જશે પાણીમાં હવા ઉમેરાય. શું થાય, એરેટર દ્વારા શું થાય, પાણીમાં હવા ઉમેરાય છે. એક જાગૃત નાગરિક બનો, એ ચાલી ગયું કે નથી ચાલ્યું? નથી ચાલ્યું. ઓકે.
ચલો કોઈ રીડ કરો તો. સર હું કરું? બસ. કચરો ઉત્પન્ન થવો એ માનવ પ્રવૃત્તિઓનો કુદરતી ભાગ છે, પરંતુ આપણે ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી શકીએ અને તેનો જથ્થો ઘટાડી શકીએ. ક્યારેક ખૂબ જ ખરાબ વાસ, દુર્ગંધ ને લીધે આપણે પાછા પડીએ છીએ. ખુલ્લી ગટરનું દ્રશ્ય એ એકલાવે તેવું છે. અકળાવે વર્ષા અકળાવે નો મતલબ અકળાવે તેવું છે. અકળાવે નો મતલબ અકળાવે નો મતલબ અકળાય ગઈ અકળાય એટલે મીન્સ કે શું થાય ગુસ્સે થવું થાય શું થાય ગુસ્સે થાય ખુલ્લી ગટરો જોઈને એટલે આપણે અકળાય શું થાય ગુસ્સે થાય છે. વર્ષા ઋતુમાં જ્યારે ગટરો ઉભરાય છે ત્યારે પરિસ્થિતિ વસણી જાય છે. આપણને કાદવથી ભરેલા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. બિન આરોગ્યપ્રદ અને અસ્વચ્છ કરનારી મુશ્કેલી પડે છે. કરનારી પરિસ્થિતિઓ વધી જાય છે. માખીઓ, મચ્છરો અને અન્ય કીટકો પ્રજનન દ્વારા વિકાસ પામે છે. જો તમે મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતને આ બાબતે જાણ કરો તો તમે એક જાગૃત નાગરિક બની શકો છો. તમે ખુલ્લી ગટરો ઢાંકવા પણ દબાણ કરો. જો કોઈ પણ ઘરનું ગંદુ પાણી પાડોશીના ઘરની આસપાસ ગંદકી કરતું હોય તો તમારે તેમને બીજાના સ્વાસ્થ્ય વિશે વિચારવા માટે વિનંતી કરવી જોઈએ. એટલે જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ કે પાણી જે છે પાણી અને પ્રદૂષણ એનો જે છે ઈ થોડોક તો કચરો તો થવાનો જ છે એ એક કુદરતી ભાગ છે. કે કચરો થવો ઉત્પન્ન થવો જે છે પાણી ગંદુ થવું બરોબર એક કુદરતી ભાગ છે. દરેક મનુષ્ય જે થોડું ઘણું પાણી એનાથી ગંદુ થાય જ તે હા પણ આપણે એને બને ત્યાં સુધી ઓછું પાણી ગંદુ થાય હ અને પાણીનો આપણે વ્યવસ્થિત સારી રીતે જે છે ઉપયોગ કરી શકીએ હ ઈ માટેની બાબતો જે આપણે શીખવાની છે. એટલે શું કીધું છે કે કોઈ જગ્યાએ ગટરો ઉભરાણી હોય વાસ આવતી હોય શું આવતું હોય તમે જોવો મોટા ભાગે વર્ષા ઋતુમાં એટલે ચોમાસામાં પાણી ભરાઈ જાય પાણી બધે ફરી વળે એટલે શું થાય બધું પાણી ક્યાં જતું હોય મોટા ભાગે બધું પાણી ગટરમાં જતું હોય. ચોમાસાનું મોટા ભાગે બધું પાણી જે છે એ ક્યાં જતું હોય ગટરોના ખુલ્લા ઢાંકણા હોય તો એ ગટરના ઢાંકણામાં જતું રહે એ ઢાંકણામાં જાય તો આગળ શું થાય ઢાંકણું ઓવરફ્લો થઈ જાય એટલે શું થાય ત્યાં જે છે એ શું થાય ઢાંકણું હોય નીકળી જાય કે બીજી જગ્યાએ જે છે ગટરો ફૂલ ભરાઈ જાય ત્યાં પાણી શું થાય ઓવરફ્લો થઈ જાય શું થાય ત્યાં પાણી જે છે ઓવરફ્લો થઈ જાય એટલે એની જોડે જોડે ગટરનું પાણી બી બહાર આવે છે એટલે ગટરનું પાણી બી કેવું બહુ વાસ આવતું અણગમતી વાસ કે જે આપણને ગમતી ન હોય વાસ ધરાવતું હોય એટલે એનાથી આપણે શું અકળાઈએ છીએ શું થાય એનાથી આપણે અકળાઈએ છીએ એટલે આપણને ગુસ્સો આવે છે એટલે આવું જો જગ્યાએ કોઈ જગ્યાએ ગટરના ઢાંકણા શરૂ હોય તો કોઈ બીજાના ઘર પાસે જે છે ગંદુ પાણીનો જે છે નિકાલ કરતો હોય તો એને સમજાવવાનો બરોબર એને બીજાના સ્વાસ્થ્ય માટે સમજાવવાનો કે વર્ષા ઋતુમાં મોટા ભાગે જો આવી ગટરો ઉભરાય છે તો ત્યાં શું હોય માખીઓ બેઠી હોય છે મચ્છરો થાય છે પ્રજીવો થાય છે બેક્ટેરિયા કેટલા જાતના આ બધાનો શું થાય ફેલાવો થાય શું થાય માખીઓનો એનો બધા આ બધાનો શું થાય ફેલાવો થાય છે આ બધાના સૂક્ષ્મ જીવોના ફેલાવાના કારણે શું થાય પછી મનુષ્યમાં રોગો ઉત્પન્ન થાય બાકી ત્યાં બેઠીને પછી આપડા ખોરાક ઉપર બેઠી હોય શું હોય કે ત્યાં બેઠી હોય ત્યાંના સૂક્ષ્મ જીવો પ્રજીવો એને પગ ઉપર ચોટી આપણા ખોરાકમાં બેઠા આપણે એ ખોરાક ખાતા હોઈએ એટલે ઘણા પ્રમાણમાં જશે ઈ કે ગટરનું પાણી સારા પાણીમાં ભળી જાય એ આપણે પીવામાં ઉપયોગ કરતા હોય એવી ઘણી બધી જે છે અશુદ્ધિઓ જે છે એ રોગો ફેલાવાનું કાર્ય કરે છે એનાથી શું થાય રોગચાળો જે છે ફેલાય છે બધા બીમાર પડે છે પાણીના લીધે તમે જો મોટા ભાગે મોટા ભાગે તમે પાણી ના જો ઘણી વાર જો મ્યુનિસિપાલિટી વાળા ક્લોરીન વાળું પાણી આપતા હોય શું આપતા હોય ઘણી વાળા શું દવા નાખીને પાણી આપતા હોય આપણને પીવું ગમે નહીં ચોમાસામાં ઘણી વાર જો આપણને શું પાણી પીવું ન ગમે પણ શા માટે ક્લોરીનની દવા નાખતા હોય કારણ કે રોગચાળા ન ફેલાય બધું પાણી મિક્સ થઈ ગયું આ છે તે છે રોગચાળો ફેલાય નહીં એટલા માટે શું હોય કે એ ક્લોરીન જે છે
ક્લોરીન કે ઓઝોન રસાયણો જે છે એ શું કરે પાણીમાં નાખી દે એટલે જે પાણી જે છે શું કે જંતુ રહિત થઈ જાય. શું થાય કે બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો ને એ બધા મરી જાય, જંતુ રહિત પાણી જે છે થઈ જાય છે. એના માટે ક્લોરીનની ગોળીઓ જે છે નાખતા હોય છે. બરોબર. હવે જે છે જો WWTP ના ભણવામાં વધારો ન કરો પહેલીને આશ્ચર્ય થાય છે કે તે કેવી રીતે ભારણમાં સોરી WWTP ના ભારણમાં વધારો ના કરો કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાં જેટલે વધારે પાણી જશે ગટરનું જેટલું વધારે પાણી જશે, જેટલું વધારે ખરાબ પાણી આપણે મોકલશું એટલો એ લોકોનો પ્રોબ્લેમ શું એટલું શુદ્ધ કરવામાં જે છે એ લોકોને પ્રોબ્લેમ પડે છે. તો આપણે એ બાબતે શું કરી શકીએ? જો હવે આપણે હવે શું શીખવાનું છે આ ગટરના પાણીમાં તેલ ને એ બધું કેવી રીતે ભળે છે. અમુક જે ગટરમાં જે સૂક્ષ્મ જીવો પણ હોય છે, અમુક જે છે એ જીવજંતુઓ સારા હોય, જીવજંતુઓ કે જે ઈ પાણીને ચોખ્ખું કરતા હોય. શું કરતા હોય? ઈ પાણીને શું કરતા હોય? ચોખ્ખું કરતા હોય. કે બીજા જે છે ઉંદર જે છે, અમુક ઉંદર તો શું હોય વધારાનો ખોરાક આ છે તે છે એમાંથી ગટરમાંથી શું કરે ખાય છે. એટલે અમુક જાતના બેક્ટેરિયા બી હોય, સારા બેક્ટેરિયા બી હોય. એટલે આ ઉપયોગી સૂક્ષ્મ જીવો શું જીવજંતુઓ આપણે પણ ગટરમાં ઉપયોગી કે જીવજંતુઓ સૂક્ષ્મ જીવો પણ હોય છે. જે પાણીની અંદરો અંદર શું કરે શુદ્ધ કરે છે. બરોબર. પણ આપણે એને મારી નાખીએ છીએ. હવે આ કેવી રીતે? આપણા હાથ દ્વારા એ મરી જાય છે. જો આગળ જે પોઈન્ટ વાઇઝ સમજાયું છે. ઘરના કચરાની અથવા પ્રદૂષકોની માત્રા ઘટાડવા માટે તમારે તે કચરો ક્યાં મુક્ત કરવામાં આવી રહ્યો છે તેનું ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે જે કચરો જે છે કેવો કચરો ક્યાં મુક્ત કરીએ છીએ. કચરો જો અલગ અલગ પ્રકારનો હોય છે. બરોબર. કે બધા કચરામાં પ્લાસ્ટિક કે કાગળ હોતા નથી. અમુક કચરો તેલ વાળો હોય, અમુક કચરો ઓઈલ વાળો હોય, અમુક કચરો સાબુના ફીણ વાળો હોય. આ બધું પાણી જે છે ગંદુ થાય છે. એમાં કચરો એડ થાય છે. બધું અલગ અલગ હોય. તો શું કે છે ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ના ખાલી કરવા જોઈએ. શું કીધું? ખાદ્ય તેલો અને ચરબીને જે છે એ ગટરમાં ના ખાલી કરવા જોઈએ. તે પાઈપમાં જામી જાય. કારણ કે તેલ જે છે એ શું થઈ જાય? તેલ ને ચરબી જે છે શું થાય? પાઈપમાં જે છે એ જામી જાય છે. અને તેને બંધ કરી દે છે. એટલે પાઈપને શું કરી દે? બંધ કરી દે. તેલ અને ચરબી જામવા લાગશે એટલે શું થશે? પાઈપો જે છે બંધ થઈ જાય છે. તે પાઈપમાં જામી જાય છે અને તેને બંધ કરી દે છે. જો ખુલ્લી જમીનમાં આવા પદાર્થો નાખવામાં આવે તો તે જમીનના છિદ્રોને બંધ કરી દે છે. અને પાણીના ગાળણ પ્રક્રિયાને અસરકારકતાને ઘટાડે છે. તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ. એટલે તેલ ને ચરબીને ક્યાં નાખવા જોઈએ? કચરા પેટીમાં. એટલે એ ક્યાં જતા રહે? ઘન કચરા સાથે. આપણે ઘન કચરો જો અલગ રાખીએ છીએ. આપણે ઘન કચરો પણ શું કરીએ? અલગ રાખીએ છીએ. કારણ કે જો ગટરમાં નાખો તો પાઈપોમાં જે છે તેલ ને ચરબી જે છે ચીકણા પદાર્થો કેવા પદાર્થો છે? એકદમ ચીકણા પદાર્થો છે. એટલે પાઈપમાં તો શું થવું? ચોંટવાના જ છે. એટલે પાઈપો શું થઈ જાય? જામ થઈ જાય છે. એટલે જમીન પર નાખો. મેં તમને યાદ કરો મેં તમને પહેલા જ કીધું હતું કે તેલ ને ચરબીને પાઈપમાં ન નાખી જમીન પર ન નાખી. જમીન પર નાખવાથી શું થાય? કે જમીનના જે છિદ્રો છે ઉપરનો ભાગ છે આખો શું થાય? બંધ થઈ જાય. આખું તેલનું ને એનું લેયર આવી જાય. એક એનું સ્તર આવી જાય. ઉપરથી એના છિદ્ર બંધ થઈ જાય. એટલે પાણી જે છે એનું જમીનમાં અંતસ્ત્રવણ થઈ શકે નહીં. એ પાણી એ જગ્યાએ જમીનનું જે છે એ પાણીનું અંતસ્ત્રવણ કરી શકે નહીં. એટલે તેલ ને ચરબીને ક્યાં નાખવા જોઈએ? કચરા પેટીમાં નાખવા જોઈએ. બરોબર. હવે નેક્સ્ટ રંગકો, દ્રાવકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો પાણીની શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને મારી નાખે. શું છે? રંગકો છે, દ્રાવકો છે, જંતુનાશકો છે, મોટર ઓઇલ છે, દવાઓ જેવા રસાયણ પાણીને શુદ્ધકરણ કરતા મદદ કરતા શું કરી નાખે?
મારી નાખે છે. ઘણી વાર જો તો આપડે કોકરેચ માટે દવા મૂકતા હોય, ટીકડીએ મૂકતા હોય છે, ઉંદર માટે. કોકરોચ માટે કે જે છે, ઉંદર માટે કે જે છે ઈ દવા મુકતા હોય છે, ટીકડીઓ મુકતા હોય છે. ઉંદરને નથી ખબર કે ભાઈ આ મને મારવાનું ફૂલ પ્લાનિંગ છે, બરોબર ને? ઉંદર ને કે કોકરોચ ને ખબર ના હોય, પણ મારવાનો ફૂલ પ્લાનિંગ છે. એ બધા ક્યાં રહેતા હોય? ગટરમાં રહેતા હોય. એ બધા ક્યાં રહેતા હોય? ગટરની પાઈપોમાં રહેતા હોય. અને કોકરોચ કે ઉંદર ક્યાં જવાના છે? ઈ દવા કે લઈને જશે આપડે જમરૂખમાં દવા નાખી દે, ટમેટામાં, એટલે ઈ ક્યાં લઈને જાય? બધી ગટરની પાઈપમાં જ લઈને જાય. એ તો મરે. શું થાય? એ તો મરી જાય, પણ એ દવા છે પાણી સાથે ઓગળીને જે છે એ આગળ ગટરમાં જાય અને બીજા સૂક્ષ્મ જીવો પણ મારી નાખે છે. પછી ઓઈલ જે છે, વોટર ઓઈલ છે, રંગકો, દ્રાવકો, એના લીધે શું થાય કે અમુક જે મેં તમને એક વાત કરી ને કે અમુક સૂક્ષ્મ જીવો એવા છે. શું કરે છે? અમુક સૂક્ષ્મ જીવો જે પાણીને શુદ્ધ કરે છે, ગટરમાં પણ પાણીને શુદ્ધ કરે છે, આપણા માટે મદદનું કાર્ય કરે છે. એટલે એવા સૂક્ષ્મ જીવોને આ જે છે રંગકો, દ્રાવકો, દવાઓ જે છે એના કારણે, જંતુનાશકોના કારણે શું થાય છે? એ મરી જાય છે. તેથી તેને સીધા ગટરમાં ન ફેંકવા જોઈએ. જો દવાઓ છે, રંગકો, રસાયણો, એને જે છે સીધા ગટરમાં ફેંકવા જોઈએ નહીં. વપરાયેલ ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય સામગ્રીઓ, મેં તમને પેલા કીધું હશે. અને હજી વારંવાર કહું છું, આપણે એવા બધા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ કે આપણને ક્યાં નાખવી એ ખબર નથી રહેતી. એ પદાર્થનો જે છે નિકાલ ક્યાં કરવો ને એ ખબર નથી રહેતી. કોઈક ને કોઈક જગ્યાએ નિકાલ કરો તો અંતે ભોગવવું કોને પડે છે? પૃથ્વીને જ ભોગવવું પડે છે, જમીનને જ ભોગવવું પડે છે. કાં તો એનું વાતાવરણ ભોગવતું હોય, કાં તો એનું પાણી ભોગવતું હોય, કાં તો જમીન ભોગવતી હોય. એટલે અંતે આવે કોની ઉપર? પૃથ્વીના વાતાવરણ ઉપર, પૃથ્વીના પાણી ઉપર કે જમીન ઉપર. એટલે જેટલું આપણે પૃથ્વીને નુકસાન કરશું, એટલે એનાથી આપણને વધારે નુકસાન થશે. શું? જેટલું આપણે પૃથ્વીને નુકસાન કરશું, એટલું આપણને જે છે તમે એનાથી વધારે નુકસાન, પણ ધીમે ધીમે પણ થશે જરૂર. ઓકે. વપરાયેલ ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય સામગ્રીઓ, નરમ કપડા, કપાસ, જો પેલા જીવો છે શુદ્ધિ કરતા છે. એટલે ઉંદર ને એવા કેટલાક જીવો છે, ઉંદર જે છે, આ છે, તે છે, એ શું કરે? ઈ જે છે ગટરનું પાણી હોય, જે આપણે ખોરાક બોરાક આ છે તે છે એ ગયો હોય તો એ શું કરે? એને ખાઈ જાય. શું કરે? ઈ એને ખાઈ જાય છે. અને બીજા બધા નાના જીવો હોય તો એને ખાઈ જાય છે. એટલે એ રીતે પાણીને શુદ્ધિકરણ કરતા હોય છે. બરોબર. વપરાયેલ ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય સામગ્રીઓ, નરમ કપડા, કપાસ અને સ્વચ્છતા માટેના ટુવાલ. જો આ રીતે એને બધી જો વપરાયેલી ચાની પત્તીઓ આપડા મોટા ભાગ આપણી પાસે વોશ બેસિન હોય છે, એટલે ત્યાં નાખી દઈએ. શું કરી દઈએ? ત્યાં નાખી દઈએ. ચાની પત્તીઓને બધા જ આવે. આ જે છે એ પાણીમાં નિલંબિત છે, એટલે પાણીમાં ઓગળી જતા નથી. શું થાય? ચાની પત્તીઓને એવું જે છે પાણીમાં ઓગળી જાય નહીં. એ શું થાય? એ ગટરમાં એકઠા થાય અને ગટરને બ્લોક કરી દે. શું કરી દે? ગટરમાં એકઠા થાય ને ગટરને બ્લોક કરી દે. જેથી કરીને આપણે એને ક્યાં નાખવા જોઈએ? કચરા પેટીમાં જ નાખવા જોઈએ. તમે ઘરે ચા બનાવતા હોય, મમ્મી ઘરે ચા બનાવતી હોય, જો ઈ પત્તીઓ, ચાની પત્તીઓ જે છે ભૂકી આપણે કહીએ અને ગટરમાં નાખતા હોય, તો હવે તમે અટકાવશો. મારા ખ્યાલ પ્રમાણે હવે તમારે અટકાવવા જોઈએ. શા માટે? કારણ કે એ ગટરમાં નાખવાથી શું થાય? ગટર બ્લોક થઈ છે. શું થાય? એ ગટરમાં નાખવાથી ગટર જે છે બ્લોક થઈ જાય છે. બરોબર. વગેરે કચરાને કચરા ટોપલીમાં નાખવા જોઈએ. આ પ્રકારનો કચરો ગટરોને બંધ કરી દે છે. મુક્ત ઓક્સિજનના પ્રવાહને અટકાવે છે, જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે. શું? કે અમુક પદાર્થોનું હોય પાણીમાં વિઘટન થતું હોય, કે અમુક જીવો હોય છે, સૂક્ષ્મ જીવો હોય છે, એને ઓક્સિજનની જરૂર પડે છે. ગટરમાં હોય તો શું થાય? તો ગટરમાં હોય તો એને ઓક્સિજનની તો જરૂર તો પડે જ છે. કે બધા જે સૂક્ષ્મ જીવો ગટરમાં રહેતા હોય એ બધા અજારક નથી.
અજારક જીવી નથી કે બધા ઓક્સિજન વગર પણ જીવી શકે. એટલે જો ચાની ભૂકીઓ ને બધું નાખશો એટલે ગટર જે ભૂંગળા જે બ્લોક થઈ જાય. એટલે ઓક્સિજન નો પ્રવાહ જે છે અટકશે. અને વિઘટન માટે પણ ઓક્સિજનની જરૂર પડશે તો એ બી ઓક્સિજન મળશે નહી. એટલે ચાની પત્નીઓ જે છે આ છે તે છે એ વધારે જે છે બીજો રૂ છે. વગેરે જે છે એ ગટરમાં કે મતલબમાં એવી વસ્તુ કે જે પાણીમાં ઓગળી ના શકે નિલંબિત વસ્તુ. ઈ બધી વસ્તુઓને શું કરવું પડે કચરા પેટીમાં નાખવાની ક્યાં નાખવાની કચરા પેટીમાં નાખવાની. સમજાય છે ગર્લ્સ કે નહી? હા સર સમજાય છે. ઓકે વેરી ગુડ. ચલો રીડ કરો. સર હું કરું? યસ. નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ પ્રકારના રોગો ના કારણ છે. સ્વચ્છતા અને રોગો નબળી સફાઈ હોય દૂષિત પીવાનું પાણી હોય વિવિધ પ્રકારના રોગોને શું કરે છે? આવકારો આપે છે મતલબ કે ફેલાવે છે. આ બ્લુ લાઈનમાં છે ચલો. હા સર. વર્ષ 2016 માં ભારત સરકારે એક નવું અભિયાન શરૂ કર્યું કે જે સ્વચ્છ ભારત તરીકે ઓળખાય છે. જેના અંતર્ગત યોગ્ય સુએજ નિકાલ અને દરેક માટે શૌચાલય વ્યવસ્થા પૂરી પાડવા જેવી ઘણી ઝુંબેશો હાથ ધરવામાં આવી છે. જો વર્ષ 2016માં આપણે સ્વચ્છ ભારત જે છે અભિયાનની જે છે એ શરૂ કર્યું શું કર્યું? એ સ્વચ્છ ભારત અભિયાન જે છે એ શરૂ કર્યું એટલે એ સ્વચ્છ ભારત તરીકે ઓળખાય છે. જેના અંતર્ગત બધી સુએજ જે છે સુએજ એટલે શું? કે હોસ્પિટલોમાંથી નીકળતું પાણી ઘરમાંથી નીકળતું પાણી જે છે એમાં કેટલીક અશુદ્ધિઓ હોય છે. ઉદ્યોગો કારખાનામાંથી વર્ષા ઋતુમાં છાપરાનું જે છે પાણી એ છે શેરીઓનું પાણી એ બધાને શું કહેવાય? સુએજ કહેવાય. શું કહેવાય છે? સુએજ નિકાલ દરેક માટે શોષાલ ની વ્યવસ્થા સુએજ નિકાલ દરેક માટે શૌચાલયની વ્યવસ્થા પૂરી પાડવામાં જે છે ઝુંબેશ હાથ ધર્યા છે. દરેક ના ઘરે તમે જો સરકારે સબસીડી આપી છે ને શૌચાલય બનાવવાની જે છે કીધું છે હું સ્વસ્થ ભારત માટે દરેક ના ઘરે જે છે એ સબસીડી આપે છે. થોડી ઘણી બધી સહાય આપે છે. અને શૌચાલય બનાવવાનું કહે છે. વર્મી પ્રોસેસિંગ શૌચાલય ભારતમાં એવા શૌચાલયો બનાવવામાં આવ્યા કે જેમાં માનવ મળની અળસિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. આ એક પ્રકારનો નવતર પ્રયોગ છે જેમાં મનુષ્ય મળ ઉપર ઓછા પાણીનો ઉપયોગ દ્વારા સલામત રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. આ શૌચાલયની ક્રિયાવિધિ ખૂબ જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે. માનવ મળ સંપૂર્ણપણે વર્મી કેમમાં રૂપાંતરિત થાય છે જેને ફળદ્રુપતાના ચલો એ છોડો ચાલો આપણે આપણા પોતાના દેશ તરફ નજર ફેરવીએ. ઘણા લોકો હજુ પણ ગટર સુવિધાથી વંચિત છે તો આ પરિસ્થિતિમાં ક્યારે છુટકારો મળશે? એટલે ઘણા લોકો જે છે એ ગટર સુવિધાથી હજી વંચિત છે. શું છે? એને ગટર સુવિધા છે જ નહી. એ લોકોને જે છે ગટર સુવિધા હોય જ ને એટલે બધું ખરાબ પાણી ક્યાં નાખશે? બહાર. બધું ખરાબ પાણી બધું દૂષિત થયેલું પાણી બધું પાણી ક્યાં નાખશે? બહાર. એટલે ઈ કોને નુકસાન કરવાનું? એનાથી રોગચાળો ફેલાશે તો તમને નુકસાન કરશે. પ્લસ જમીનને બી નુકસાન કરશે. જમીનની ફળદ્રુપતા ઘટશે. તમે જોવો તમે એક ડોલ લ્યો એક સ્ટીલની ડોલ લ્યો ઈ પાણીથી ભરી જ રાખવાની. પાણીથી ભરી રાખવાની. કેટલો સમય ભરી રાખવાની? એકાદ મહિનો ઈ પાણીથી ભરી રાખવાની. શું થશે એમાં? એમાં શું થશે? જીવજંતુ આવી જશે. લીલ જામી જશે, જીવજંતુ આવી જશે. ટ્રાય કરો. શું થાય? લીલ જામી જાય, જીવજંતુ પેલા પૂરા નાના એ પૂરા તરવા મળશે ઈ પૂરા આવી જશે. પૂરા તરવા મળે લીલ છે પૂરા નાના નાના જીવજંતુ આવી જશે. પ્લસ ઈ જગ્યાએ જે મચ્છરો ઈંડા મુકશે. મચ્છરો મોટા ભાગે પાણીનો ટાંકા ને એવું બધું હોય ને એમાં જ ઈંડા મૂકે છે. એક જ વાર ટ્રાય કરવાની.
એક પાણી ડોલ ભરીને મૂકી દો ને, 1 મંથ મૂકી દો ને, 1-1.5 મહિના તમને રિઝલ્ટ મળી જશે, તમને આઈડિયા આવી જશે. હા, તો આ લોકો જે વંચિત હોય છે, શું હોય છે? ગામડામાં લોકો છે પેલા એવું જ હતું, બધું પાણી ક્યાં કાઢી નાખે? બહાર કાઢી નાખે. અને જ્યાં ને ત્યાં પાણીના ખાડા ને ખાબોચિયા ભર્યું રહે. જેમ જેમ લાંબો સમય પાણી ભર્યું રહે, એમ શું થાય? રોગચાળો વધારે ફેલાય, જીવજંતુઓ વધારે ફેલાય. એ પાણીના કારણે. એને પાણી ભર્યું રહેશે એના કારણે. ખુબ જ વધુ પ્રમાણમાં લોકો ખુલ્લામાં, નદી કિનારે, રેલવે ટ્રેક પર, ખેતરોમાં અને ઘણી વાર સીધા પાણીમાં મળ ત્યાગ કરે છે. સારવાર ન પામેલ મળે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે. સપાટીએ પાણી અને ભૂગર્ભીય જળ બંને પ્રદુષિત થાય છે. એના કારણે શું થાય? બંને ભૂગર્ભીય જળ છે અને સપાટીનું પાણી જે છે, હા, બંને પ્રદુષિત થાય. ભૂગર્ભ એટલે જે જમીનમાં જે પાણી છે, ભૂમિય જળ, બરોબર. પ્રકરણ 16 શીખ્યા મુજબ ભૂગર્ભીય જળ એ કુવા, ટ્યુબવેલ, ઝરણા અને નદીઓ માટે મહત્વનો સ્ત્રોત છે. આથી ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે. શું થશે? જો એવી રીતે બધા જો આવી રીતે પાણીને જે છે એ પ્રદુષિત કરે તો ભૂગર્ભીય જળ પછી શું થાય છે? એવી દૂષિત થાય છે. એકવાર ભૂગર્ભીય જળ દૂષિત થયું તો એ સામાન્ય માર્ગ છે. એના કારણે જે છે એ ઝરણાઓ છે, નદીઓ જે છે, એ બધું પાણી શું થાય છે? દૂષિત થાય છે. ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે. જેમાં કોલેરા, ટાઈફોઈડ, પોલિયો શું થાય? જો આ બધા રોગો યાદ રાખજો. હા, પાણીથી થતા રોગો યાદ રાખજો. જેમાં કોલેરા, ટાઈફોઈડ થાય, પોલિયો થઈ જાય, મગજનો તાવ, કમળો, ઝાડા વગેરેનો સમાવેશ થાય છે. આ બધું પાણીના દૂષણના કારણે. સમજાય છે ગર્લ્સ? હા સર, સમજાય છે. હા સર, સમજાય. ઓકે, ના સમજાય ને કહેજો હો. બીજો એક નાનો પોઈન્ટ આપણે લઈ લઈએ, બરોબર છે? જોડે જોડે સુએજ નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા. કે સુએજ જે આપણું પાણી છે, ખરાબ પાણી, ગંદુ પાણી, ઘરમાંથી, ઉદ્યોગોમાંથી, હોસ્પિટલોમાંથી, શહેરીઓમાંથી પાણી નીકળતું, એને વૈકલ્પિક વ્યવસ્થા સોરી, કઈ રીતે? સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર ઓન સાઇટ એટલે ઈજ જગ્યાએ, હા, ઈજ સ્થળ ઉપર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવ્યું. ઉદાહરણ તરીકે જાણવું છે કે વિમાનમાં સુએજનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે? કે વિમાનમાં જે ખરાબ પાણી હોય, ગંદુ પાણી હોય, હા, કે ઈ પાણી સુએજનો નિકાલ કઈ રીતે કરે છે? મળ ટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ, ઉકરડાઓ વગેરે. શું? મળના ટાંકા છે, રાસાયણિક શૌચાલયો છે, અને ખાતર માટેના ખાડાઓ એટલે ઉકરડાઓ આપણે કહીએ છીએ વગેરે. જ્યાં ગટર લાઈન ન હોય તેવી જગ્યાઓ. કઈ જગ્યાઓ? કે જ્યાં ગટર લાઈન ન હોય તેવી જગ્યાઓ. હોસ્પિટલો, અલગીકરણ પામેલા બહુમાળી મકાનો અથવા 4 કે 5 ઘરના સમૂહ હોય ત્યાં મળના ટાંકો આશીર્વાદ સ્વરૂપે છે. શું છે? કે ઈ જે છે રીતે આશીર્વાદ સ્વરૂપે 4-5 ઘર કે સમૂહ મળનો ટાંકો હોય, હ, કે તમે હોસ્પિટલો છે એને અલગીકરણ બહુમાળી મકાન, બરોબર. અને પછી ઉકરડા જે છે કરો, પ્રાણીઓના મળમૂત્ર શું કરો? એક ખાડામાં જે છે આપણે ઉકરડો કરીએ, હ, એને શું કરીએ? ખાતર તરીકે, ખાતર માટે શું કરીએ? એ ભેગા કરી, એક આશીર્વાદ સ્વરૂપ શું થાય? એ એક આશીર્વાદ સ્વરૂપ થાય છે. એનાથી પાણીમાં થતું પેલાતું પ્રદૂષણ બી અટકી જશે. શું થશે? એનાથી ફેલાતું પાણીમાં જે પ્રદૂષણ, રોગચાળો છે અટકી જાય છે. અને આ જે પ્રાણીઓના મળમૂત્ર જે છે કે વધેલો વનસ્પતિનો કચરો છે, આ છે તે છે, એ બધું શું થાય? છાણિયું ખાતર આપણે કહીએ ને, હ, છાણિયા ખાતરમાં શું થાય? એનું ખાતર બની જાય. અને જમીનમાં નાખે એટલે જમીન કેવી થાય? વધારે ફળદ્રુપ્ત થાય છે. બરોબર. કાર્બનિક પદાર્થો જે છે એમાં એડ થાય છે. એટલે આપણે આશીર્વાદ રૂપે છે, ફાયદાકારક છે.
કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇડ એટલે એ જ જગ્યાએ જે જગ્યાએ આ પાણીનો બગાડ થતો હોય ઓન સાઇડ એ જ જગ્યાએ એ જ સ્થળે ઓન સાઇડ માનવ બળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોનો સફાઈની જરૂરત રહેતી નથી. શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલા પાઈપલાઈન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે. કેટલીક જગ્યાએ એવું હોય છે. શૌચાલયમાંથી જે છે ડાયરેક્ટ મળ ક્યાં જાય બાયોગેસ જે છે પ્લાન્ટમાં જાય છે. ત્યાં બાયોગેસ પ્લાન્ટમાં અજારક જીવો બેક્ટેરિયા કોહવાયને શું થાય ઈંધણ ને એનું કોહવાય એટલે એમાંથી શું મળે આપણને ઈંધણ મળે એટલે ગેસ મળે અને વીજળી જે છે ઉત્પાદન થાય છે. જો આવા જે છે નુસકાઓ આવા પ્રયત્નો જો ઉપયોગ કરે તો શું થાય કે પ્રદૂષણ ફેલાતું બી અટકાય જાય એટલે કુદરત જે છે કુદરતમાં પ્રદૂષણ ફેલાતું બી અટકાય જાય અને આપણને બી એમાંથી ફાયદો થાય. શું થાય આપણને બી એમાંથી ફાયદો થાય ખાતર જે છે ખાતર તરીકે આવી રીતે વીજળી ઉત્પન્ન કરીએ ગેસ ઉત્પન્ન થાય છે. બરોબર બાયોગેસ પ્લાન્ટમાં જાય છે. આ રીતે ઉત્પન્ન થયેલ બાયોગેસ એ ઉર્જાનો સ્ત્રોત તરીકે ઉપયોગી થાય. શું થાય ઉર્જાના સ્ત્રોત તરીકે જે છે ઉપયોગ થાય છે. જો તમને બાયોગેસ પ્લાન્ટની વાત કરું તો ઘણા એવા છે એક મેથળા કરીને ગામ છે. એ આખો ગામ જે છે ને બધા ગામમાં મોટા મોટા બાયોગેસ પ્લાન્ટ છે. ઘરે ઘરે ગણો કે મોટા જે છે શું છે બાયોગેસ પ્લાન્ટ છે. એ લોકોને વીજળી અને જે છે ઈંધણ માટેનો ગેસ જે છે એના માટે એ તો ફ્રી જ થાય. બાયોગેસ પ્લાન્ટ હોય એટલે શું થવાનું બાયોગેસ પ્લાન્ટ હોય એટલે એ ફ્રી થવાનું. તમે વિચાર કરો ને ખર્ચો કેટલો થાય લાઈટ બિલ આપડે કેટલું આવતું હોય દર મહિને ગણો તો 1500-2000 જેટલો પછી આપણે વપરાશ કરીએ જેટલો વપરાશ કરીએ એટલે 1500-2000 થાય. ગેસની બોટલ જે છે એકાદ બોટલ લાવી આપણે એકાદ મહિનો ચાલે. ટોટલ આપણે જે 3000 જેટલો ખર્ચો કાઢી લેવાનો ઘરનો 3000 જેટલો ખર્ચો આપડો બચી જાય. શું થાય 3000 જેટલો બાયોગેસ પ્લાન્ટ હોય તો ઘરે બી હોય છે. ઘરમાં બી નાના નાના ઘણી બધી જગ્યાએ બાયોગેસ પ્લાન્ટ બનાવે છે. અને તમે જો બી તો બી બાયોગેસ પ્લાન્ટમાં જશે તમે જોજો અથવા હું તમને મોકલી આપીશ. ચાલો ને તો તમને વધારે આઈડિયા આવશે. બરોબર કેવી રીતે બાયોગેસ પ્લાન્ટ જે છે કાર્ય કરે છે. એટલે સુધી આપણે રાખીશું. હવે આપણે એક જ પોઈન્ટ બાકી ગયો છે. બરોબર આ એક પોઈન્ટ જ આપણે જે છે એ બાકી છે. ઓકે બાકી સમજાય ગયું બધું પૂરું કરી નાખો એટલે પોઈન્ટ ગર્લ્સ હા સર. પૂરો કરી નાખો પોઈન્ટ નહીં રહેવા દેવું કરી નાખો પૂરું. હા. ઓકે ફટાફટ આપણે ઉતાવળ રાખીશું. જાહેર જગ્યા પર સ્વચ્છતા આપણા દેશમાં સમયાંતરે મેળાઓનું આયોજન થાય. એટલે મેળો થાય એટલે ઘણી બધી પબ્લિક એકઠી થાય છે. મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. આવી જ રીતે રેલવે સ્ટેશન બસ સ્ટોપ હવાઈ મથકો હોસ્પિટલો વગેરે પણ વ્યસ્ત રહેતા સ્થળો છે. આ બધા એવા સ્થળો છે કે વ્યસ્ત રહેતા હોય કે ત્યાં માણસોનો બહુ જ શું હોય ઘણા બધા માણસો જોવા મળે. શું થાય મુસાફરી કરતા હોય છે. મેળામાં જતા મેળામાં તમે જો કેટલું માણસ હોય પછી રેલવે સ્ટેશન ઉપર કેટલું માણસો એક જગ્યાએ બીજી જગ્યાએ મુસાફરી કરતા હોય સતત શું આવા સ્થળો વ્યસ્ત રહેતા હોય છે. દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હોય છે આવા સ્થળોની. તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય. આ જગ્યાએ શું થાય છે મોટા પ્રમાણમાં જે કચરો ઉત્પન્ન થાય તેનો નિકાલ વ્યવસ્થિત રીતે થવો જ જોઈએ. નહીંતર રોગચાળો ફેલાઈ શકે. શું થાય એનો નિકાલ જે વ્યવસ્થિત રીતે ના થાય તો શું થાય રોગચાળો ફેલાય છે. સરકારે તેના માટે કેટલાક ધોરણે નિર્ધારિત કરેલ છે. પરંતુ કમનસીબે તેઓ કડકપણે અમલીકરણ પામ્યા નથી. એટલે સરકારે ઘણા નિયમો બનાવ્યા છે પણ અમુક લોકો જે છે કે અમલીકરણ કરતા ન હોય. આમ તો આપણામાંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપી શકે છે. આપણો કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં.
જો સ્વસ્થ ભારત અભિયાન શરૂ થયું ત્યારથી બહુ જ સારું છે. ત્યારથી મોટા ભાગે જે છે એ કચરાને જે છે કચરા પેટીમાં નાખતા થયા છે. બરોબર. પછી પેલું સ્વચ્છ ભારત નહી આવતું બધી સોસાયટીમાં, દરેક સોસાયટીમાં, દરેકની ઘર આગળ જો પેલી વાહન ફરે છે. કચરા પેટી મોટી આપડે એનું સોંગ બી મસ્ત વાગતું હોય છે. કચરા પેટી બી ફરતી હોય છે. એમાં શું કરીએ આપણે કચરો નાખીએ. એ શું છે સ્વસ્થ ભારત અભિયાન મિશન નો જ ભાગ છે. એ મિશન ના કારણે દેશમાં જે છે ઘણો બધો કચરો ફેલાવતા ઓછા થયા છીએ. જો આજુબાજુ કચરા પેટી જોવામાં ન આવે તો આપણે કચરો ઘરે લઈ જવો જોઈએ અને તેને કચરા પેટીમાં નાખવો જોઈએ. નોર્મલ જે કચરો હોય છે ફૂડ પેકેટ છે, આ છે, તે છે, કચરા પેટી ન હોય તો સાઈડ ના બેગ ના ખાનામાં નાખી દેવાનું. શું કરવાનું? ઘરે લઈ જઈને કચરા પેટીમાં નાખી દેવાનું. ક્યાં તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ કચરા પેટી હોય તો ત્યાં નાખી દેવાનું. તારણ શું નીકળશે જો આપણે આપણું વાતાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે ફાળો આપવો જોઈએ. તમે પાણીના સ્ત્રોતને સ્વસ્થ સ્થિતિમાં રાખવાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આપણી જીવનશૈલી હોવી જોઈએ. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. એટલે તમે જેમ વ્યક્તિગત રીતે આમાં કાર્ય કરો આપણને એવું થાય કે ભાઈ કોણ કચરા પેટીમાં નાખે, ચાલો ગમે ત્યાં નાખી દઈ, અહીંયા નાખી દઈ, પેલી જગ્યાએ નાખી દઈ. પણ તમે વ્યક્તિગત કરશો, તમે એના પર કાર્ય કરશો તો તમને જોઈને બીજા કોઈ કરશે. તમારે કોઈને કેવું નહીં પડે. તમે 5 જણા બેઠા હોય, એક જણો કચરા પેટીમાં નાખે એટલે બીજાને મન થશે કે લાવ હું કચરા પેટીમાં નાખું. બરોબર. તમારી શક્તિ, વિચાર અને આશાઓથી અન્યને અભિભૂત કરો. લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે. સામૂહિક કાર્યમાં અદભુત શક્તિ સમાયેલી છે. એટલે સમૂહમાં જો કાર્ય કરો, ગમે એવું મોટું કાર્ય હોય, એક બે વ્યક્તિ કરતા હોય તો થાય નહીં. શક્ય છે કે ઘણા બધા જૂથ હોય, આખું સમૂહ હોય તો ઈ કાર્ય શું થાય છે? ઈ કાર્ય સેકન્ડોના ભાગમાં પૂરું થઈ જાય. એ કાર્ય શું થાય છે? મિનિટોના ભાગમાં, સેકન્ડોના ભાગમાં જે છે એ પૂરું થઈ જાય છે. જો મહાત્મા ગાંધીએ કહ્યું માનવીય અને ઉજાણીની ક્રિયાઓને અપનાવવા માટે કોઈએ અન્યની રાહ જોવાની જરૂર નથી. એટલે એવી ક્રિયાઓ કે જેનાથી જે છે ઉજ્જવળ બને, આપણું ભવિષ્ય, આપણો દેશ કે પ્રદૂષણ અટકી શકે, એના માટે કોઈની રાહ જોવાની જરૂર નથી. પેલા આપણે જ તૈયાર થવાનું, આપણે જ એના પર વર્ક કરવાનું. આપણે જો વર્ક કરતા હશું, આપણે એના માટે તૈયાર હશું, બરોબર, તો આપણે બીજાને સલાહ આપી શકશું કે બીજાને કહી શકશું. ચલો પીડીએફ મોકલી દઈશ, જે છે એ તમે લખતા આવજો હોમવર્કમાં. બરોબર. ઓકે. બાકી કોઈને ક્વેશ્ચન હોય તો કયો, ના સમજાણું હોય તો. ઓકે, નેક્સ્ટ લેક્ચર તમારો વિષય કન્ટિન્યુ થશે.